બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ દસમ, વણિકની વાર્તા વિશે. એક ગામમાં ગરીબ બ્રાહ્મણ દંપતી રહેતું હતું. સંતાનમાં 7 છોકરા, માંડ માંડ ગુજરાન ચાલતું હતું. એક સાંધે ત્યાં તેજ તૂટે એવી ગરીબી હતી. એકવાર ગામમાં એક મહાત્મા આવ્યા. બ્રાહ્મણની ગરીબી જોઈને તેનું દિલ દ્રવી ઉઠ્યું અને તેના ઉપાય તરીકે તેને પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું કહ્યું. પાવન પુરુષોત્તમ માસ આવતા બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો. પડોશમાં એક વણિક રહેતો હતો. ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવો મહાકંજૂસ, ક્યારેય દાન ધર્મ કરે નહીં. સંતાનમાં એને 7 દીકરી પણ દીકરો એકેય નહીં. પુરુષોત્તમ મહિનામાં લોકોને વ્રત કરતા જોઈ વણિકે પણ વિચાર કર્યો કે મારી પત્ની ગર્ભવતી છે, લાવને હું આ વ્રત કરું. કદાચ પ્રભુ દયા કરીને આ વખતે દીકરો આપે. વણિકે પણ વ્રત શરૂ કર્યું. એ પણ બ્રાહ્મણી સાથે નદીએ નાવા જવા લાગ્યો. ત્યાં સ્નાન કરે, વાર્તા સાંભળે, પણ જ્યાં દાન દક્ષિણા આપવાની વાત આવે ત્યાં આડું જોઈ જાય. કદી કોઈને કશું આપ્યું ન હતું એટલે પાય પૈસો આપતા જીવ ચાલતો ન હતો. એમ કરતા કમલા એકાદશી આવી. રાતે શેઠને પુરુષોત્તમ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે હે વણિક, જીવનમાં તે કોઈ પુણ્યનું કામ કર્યું નથી. તે કદી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપ્યું નથી. તારી પાસે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કદી પાયનું દાન કર્યું નથી. પછી ભગવાનની કૃપા તારા પર ક્યાંથી ઉતરે? પણ હે શેઠ, ભલે સ્વાર્થવશ પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થયો છું અને તને પુત્ર પ્રાપ્ત થશે. પરંતુ તારે મારી વાત માનવી પડશે. તારા એ પુત્રના બારોબાર સુવર્ણદાન તારી પાડોશમાં રહેતા દરિદ્ર બ્રાહ્મણને કરજે અને એના દારિદ્ર્યને ટાળજે. આ પ્રમાણે કરીશ તો મારી કૃપા તારા ઉપર સદાય રહેશે. સપનામાં દર્શન આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પ્રભુના દર્શનથી શેઠના સર્વે પાપ બળી ગયા. સૂર્યોદય થતા જ દાયણે પુત્ર જન્મના સમાચાર આપ્યા. શેઠે એને મોં માગ્યું ઇનામ આપ્યું અને દિલ ખોલીને ગરીબ ગુરબાને દાન દીધા. પ્રથમ પ્રહરે જ ગરીબ બ્રાહ્મણને બોલાવ્યો અને પુત્રના વજન જેટલી સોનામોરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તો પણ ન ખૂટે એટલું ધન બ્રાહ્મણને મળ્યું. બ્રાહ્મણીએ અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણી અને શેઠ શેઠાણીને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ દસમ,
વણિકની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.